ભરૂચ શહેરમાં ભારે વરસાદને કારણે કસક સર્કલ ખાતે વરસાદી પાણી સાથે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા। આનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે તૈનાત હતો। પોલીસે વાહન ચાલકોને માર્ગદર્શન આપી ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરી હતી। ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરના દૈનિક જનજીવન પર અસર જોવા મળી હતી। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પાણી ભરાયેલ વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પાણીના ઝડપી નિકાલ સહિતની જરૂરી કામગીરી તાત્કાલિક હાથ ધરવા સૂચના આપી હતી। નમસ્કાર। તારીખ 31ના રોજ ગુજરાતમાં રેડ એલર્ટ હોય અને ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું। આ સમયગાળા દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો। તેમાં અમુક નગરપાલિકાના વિસ્તાર કે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બંધ થવાને કારણે એ પાણી પાછા નીકળી જાય છે અને વહીવટી ટીમ અને નગરપાલિકા દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ મોનિટરિંગની વચ્ચે કોઈ વિસ્તારના માં એવા પ્રશ્નો ઉપસ્થિત નથી થયા કે ઘરમાં પાણી ભરાયા હોય, અને ઘરમાં પાણી જો ભરાયા હોય તો કંટ્રોલ નંબર પર ફોન કરી અને ઇમરજન્સી સેવા ચાલુ છે, તો આપની વચ્ચે સતત નગરપાલિકા અને વહીવટીની ટીમ કાર્યરત રહેશે।